મારા છોકરાને ખાધા જેવડી કેરી કરી હતી, માન કરીને કરી હતી. એક તો માન પાચરાન તો ભૂકા કાઢી નાખ્યા, આખો જમીન બરાબર કરી નાખ્યો. જો લૂંટાઈ ગયો મારો ખજાનો. ઓ ભાઈ સાહેબ, તમે ખાલી જો લ્યો આ તમારા ઇન્વર્ટરનું બિલ 25,000 રૂપિયાનો ખર્ચો કરાવ્યો. કેટલાનો? આજ તો છે ને ઇન્વર્ટર પર લેતા આવ્યો, મૂકવામાં થતું જ નથી. 24 કલાક ખેંચી લેવાનું થાય, ગમે એ થાય. મારી માએ કીધું, સવારે કીધું કે ભાઈ લો બીપી થઈ ગઈ હતી, ઇન્વર્ટર જોઈએ. હવાનો પૂરનો દીવ કે હાંજનો નો હાથમાં જે ઉપાડ લીધો. ચા વિના મને ચેન પડે ની. ચા છે ને મિત્રો કળિયુગની દેવી છે, એટલે ચા વિના હાલે ને. એ ભાઈ બધું કમ્પ્લીટલી થઈ ગયું ભાઈ, બધું. હાલો તો કોઈ ખારા માણસ નામ લઈને મારો સ્લેબ. હાલો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જશે. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. આજે નાયો નથી, હવાનો નાયો નથીનું કારણ છે કે ભાઈ હાલના અતિ ભારે વરસાદને પવન આવ્યો, એટલું નુકસાન કર્યું ને મારું કે એની વાત પૂછો. હું તમારી બતાવું, કેરીઓ આખી વાડીએ પડી ગયું, અહીં બાજરો આખમ જમીન બરાબર લેવલ કરી નાખ્યો, તૂટલા ફાટલા લુગડા પહેર્યા. કારણ કે અત્યારે મારે જવાનું છે વાડીએ, જે કેરીઓ ખરી ગઈ ને લેવા માટે જવાનું છે. હલો તો હું કરીશું, લેતા શું કે કેમ છે? મજામાં? આ તો બે બાસકા દે હાલ તો એમાં લેતા આવું. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. અને ભાઈ ગરમીનો માહોલ છે ને, અમારા છોકરાને ખાધા જેવડી કેરી કરી હતી, માન કરીને કરી હતી. એક તો માન થોડાક આવ્યાનું વહી ગયું કા. હવે મુરબો બનાવીશું, કઈ વાંધો નહીં. ભાઈ અટાણે છે ને વાત પૂછવામાં ક્યાંય ભેગું નથી થતું. આમ ઓવન એટલું જોરદાર હતું ને કે વાત પૂછો. મનથી હતું કે આ સોલાર ઉડીને છે ને બાજુના ઓલામાં વહી જાય. બાજરાને તમને ખાલી કન્ડિશન જુઓ તમે, બાજરાને તો ભૂકા કાઢી નાખ્યા, આખો જમીન બરાબર કરી નાખ્યો. જો અહીંથી લઈને સેટ આખો બાજરો છે ને મિત્રો ઢરી ગયો. તમે જો. જય સોમનાથ બાલુભાઈ. હાલો તો નીકળશું કે હાલ્યો બાસકા. એક કામ કર, 50% તને આપી દી, કારણ કે પાકે તો નહીં, મુરબો કરવો પડશે. આડો પોડામાં કોઈને જોતી તો દઈ દે હું, બરાબર. હાલો ભાઈ હાઈવે જઈએ, કેરીયું ખરી ગઈ બધી લેતા આવી. હાલો. લૂંટાઈ ગયો મારો ખજાનો. ઓ ભાઈ સાહેબ, તમે ખાલી જો, જ્યાં જોઈ અહીંયા કેરીયું પડી. આખો થોડો ઘણો હતો ને એ પતી ગઈ. સાફ કરી નાખ્યું બધી આ બાજુ પડી. એ બાપા બાલુભાઈ ઓલા હેઠે ઓલા શું કહેવાય, ઈ એટલા છે. બાલુભાઈ વીણવાની શરૂઆત કરી દીધી ભાઈ. હવે આપણે પસડીએ વીણવા, પણ યાર આ ઘોઘલા ચકથી કઈડેનો લાલ. ઓહો, લા ઘોઘલાના મેળા ઉપર પગ મુકાઈ ગયો લાગે બાલુભાઈ. એવું જ બન્યું હો કી કેર. ઓહો, પણ કેટલા બધી સોટી ગયા તો ખરી. સારી પા સૈડા ને કા તો તેમ કે તો તરક નથી. એ બાપાઈ બહુ ઘોઘલા છો ભાઈ. કેમ ભાઈ? હું છું તો મિત્રો આ ઘોઘલા છે ને તમને બતાવું છું. અહીંનો મેળો ખેડ્યો જાય છે. આ કેવા છે લાલ સટક, કેટલા છે. આની પર પગ મૂકી ગયો મારો, સડી ગયા મને ને બાલુભાઈને પણ પગ મુકાઈ ગયો, બાલુભાઈને પણ સોટી ગયા. આમાં જો કેવા કવડે જો છે આ લાલ સટક ભાઈ. ઓહો, હાલ હાલો ફટાફટ કેરી વીન લઈએ. કાયદેસર નાની યાદ દેવા હતી બાલુભાઈ. હે ભાઈ કેરી જોઈએ, કેવી હાર્યું કેરી ખરી ગયું યાર. હવે શું થાય, આપણા હાથની તો વાત છે નહીં કે બાલુભાઈ. ઉપર વાળો રૂઠે અહીંયા કોઈનું ન હાલે ભાઈ. આ તો ખરેખર આપણે તો વાંધો નથી. હું તમને કહું કે આપણે ઘરના બગીચા તો ખાવા પૂરતા. ખાલી યાર જસ્ટ ઇમેજિન કરો, વિચારો કે જે લોકોએ બગીચો રાખ્યો હશે ઉધોડો પૈસા દઈને, એ લોકોનું શું હાલત થઈ છે. કેટલા 1200 કે 1500 રૂપિયા કેરીના બોક્સના હતા, અટાણ 300-400 રૂપિયા થઈ ગયા. મને દાતા વાલો ભાઈ ના આવે. આ સારી પછી અહીં હું તમને બતાવું મિત્રો, અહીં જો કેવો સોટી ગયો. હે જ્યાં વાલો ભાઈ હું કહો, હા ભાઈ 50% બાલીભાઈ ઉતર્યા તો દે ભાઈ. અરે પણ ઓલું કઈડા ઘોઘલા કઈડા ફાડી નાખ્યા. હા તો તું છે ને બીજું બધી મૂકી દે, પેલા આદુ એલસી લસણ વાળી મસ્ત મજાની ચા પી રહે. ક્યાં કાવ્યા બેન ના આજે લાઈટ પર રહેતી નહોતી તો શું કરીશું હવે? કામ ઇન્વર્ટર કાલ છે ને આને શું કીધું બોલો ભાઈ ખબર? કાલ લાઈટ નહોતી બરાબર, તો મેં કીધું કે ઇન્વર્ટર લઈ લઈએ. કે પપ્પા ઇન્વર્ટર લઈ લઈએ. તો મેં કીધું મારી મેરે પૈસા નથી, શું કરું ઇન્વર્ટર લેવા? તો કે અમારા ગલા છે ને એ ફોડી નાખીએ પપ્પાને, પછી ઇન્વર્ટર લેતા આવીએ. બાલુભાઈ કેટલા લો બાલુભાઈ ચા પીવા. ઘોઘલા માં ઘોઘલા સડ્યા ને બાલુભાઈ ભાઈ. ઓલો માળો હતો ને પાછળ કેરી વીણતી એની માથે જ પગ વહી ગયો સીધો, રાઈડ ફળવી દીધી. હા હો, જો મેળ આવે ને હાનનો દિવસ ને આપણે ઇન્વર્ટર પર લેતા હોય છે, કારણ કે બાકી આમાં ભેગું થાય નહીં. લઈ લે હું કે બેન ઇન્વર્ટર શું કરવું?
તો પછી ગલામાંથી રૂપિયા આપવા પડશે ફોડીને આપીને ચાલો હવે છે ને જોતા જો અહીંયા સારી કંપનીનો હે સારું થાય તો આપણે ઇન્વર્ટર લેતા આવીએ તો ફાઇનલી ભાઈ આપણે ઇન્વર્ટર લઈ લીધું છે અને બેટરી છે ને 230 વોટની લીધી છે એટલે હવે કંઈ આપણે ઉપાદી નહીં. હાલો હવે આને ઘેર લઈ જઈએ ફટાફટ. માલ આપણો કમ્પ્લીટલી લોડ થઈ ગયો હવે કંઈ ઉપાદી નહીં. હવે જઈએ સીધા ઘરે ને મળીએ આપણે હવે સીધા ઘરે જઈએ. જો આ તમારા ઇન્વર્ટરનું બિલ 25,000 રૂપિયાનો ખર્ચો કરાવ્યો. કેટલાનો? 25,000. હા 25,000નો ખર્ચો કરાવ્યો. ઇન્વર્ટર હવે આવી ગયું. હવે હુયા કરો બરાબર. આ બેન કે એની કહેતી હતી ને કે ગલો તોડને ખાલો, હવે ગલો તોડો ને લાવો પૈસા. પણ ટૂંકમાં તકલીફમાં એવું પડ્યું કે હવે પછી છે ને 2 લાઇટનું હોય તો એ તકલીફ પડતી. તો અમુક લોકોની કમેન્ટ હતી કે પરેશભાઈ ઇન્વર્ટર કેટલું આવ્યું તો કમેન્ટ કરજો. તો 230 વોલ્ટની બેટરી છે બરાબર એમરોડની, અને ઇન્વર્ટર 1080 વોલ્ટનું એ કંઈક છે. બે થઈને 25,000 રૂપિયાનું ઇન્વર્ટર કંઈક 6,000નું, અને આપણે બેટરી છે એ આઈ થિંક છે ને 19,000 રૂપિયા. બે થઈને 25,000 રૂપિયાનું કમ્પ્લીટ લીધું છે. રેડી? તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે આશા રાખું છું. હવે હાલના ભાઈ કારીગર આવે એટલે આપણે ફિટ કર. ફૂલભાઈ અત્યારે વરસાદની તૈયારી થઈ ગઈ. ખબર નથી પડતી કે આમાં ઉનાળો છે કે ચોમાસું છે. છેલ્લા 4 દીખા તો આમ બાકા શીખી બોલાવે વરસાદ. ખેડૂને આમ છે ને તમે તારે 4 પગી કરી દેતા. તમે જો અટાણ ભાઈ ઠંડો પવન એટલો આવે નીચે એસીની જરૂર જ નથી પડતી. એસી અત્યારે હોલ ઉપર રાખ્યું હોય ને એટલું ફિલિંગ થાય. આહા મસ્ત મજાનો ભાઈ ઠંડો પવન આવે કઈ ઘટીને આજ તો છે ને ઇન્વર્ટર પર લેતા આવ્યું. મૂકવાનું થતું જ નથી. 24 કલાક ખેંચી લેવાનું થાય ગમે એ થાય. લાઇટ જાવી જ ન જોઈએ. છેલ્લે આમાં આપી દેવી પણ લાઇટ જાવી ન જોઈએ ઘરમાં. હવે મારે ફઈના છોકરાને ફોન કર્યો એ આવે એટલે ઇન્વર્ટરના શેડા બધા બોર્ડમાં કમ્પ્લીટલી આપણે આપી દેવાનું થાય. જસુભાઈ અમારે આવી ગયા. જસુભાઈ શું કે આજની તારીખમાં થઈ જાય કે આજ મને તારી આમ જો આજ મને તારી ઓલી બોલી યાદ આવી. તે કીધું તું ને કે આ ઇન્વર્ટરના શેડા નાખ દે. સારું કર્યું નાખ દીધી હતી. શું કરવું ટેપ પટી લેવી. એટલે ભાઈ તારી ટેપ પટે. એટલે અહીંયા આખા ઘરમાં બોર્ડ હાલ પકડ અહીં મૂકું. અહીંયા ખુલ નાખા, અહીંયા ખુલ નાખા, અહીંયા ખુલ નાખા. જસુભાઈનું એવું કહેવાનું છે કે લાઇટ વહી જાય એટલે આખા ઘરમાં પાવર આવવો જોઈએ. મૂકવાનું થતું જ નથી. છેલ્લે લગી લડી જ લેવાનું છે મિત્રો. હવે રેડી ના આવે ઇન્વર્ટર આવી ગયું એટલે મને નહીં તમને બધીને ગરમી થતી હતી બાપા. ઓહો હો હો તો જ મેં કીધું રામી મને લો બીપી થઈ ગઈ ને લેતા હોય એટલે ઉપાધી નહીં. કા તું શું કરે? હે સા વહી જાય તાકડી મસ્ત બનાવી છે. આ દેલસી લસણ નાખીને કમ્પ્લીટલી મજા આવે. રોમે રોમમાં દીવો થઈ જાય. જી હોય કરો ને. હાલો આ કેની છોકરી છે એવી ખબર નહીં શું કરે. ચાલો ભાઈ રામી માને છે ને હાલના લો બીપી થઈ ગઈ હતી. બીપી વધી ગઈ હતી રામી માને એટલે મેં કીધું અટાણે ઇન્વર્ટર લેતા આવું. રેડી? હવે તમે આખો દી બેહો મજા કરો. દીકરા દીજે તો આવા દે. હા. માનું વેણ પડે તરત ઝીલી લે. મારી માએ કીધું હવારે કીધું કે ભાઈ લો બીપી થઈ ગઈ હતી ઇન્વર્ટર જોઈએ. હવાનો પૂરનો દીવી ગઈ ને હાંજનો નો હાથમાં જે ઉપાડી લીધો. ચાથી ઉપાડી તો મારા રામને ખબર આવી ગયો. ચા વિના મને ચેન પડે ની. ચા છે ને મિત્રો કળિયુગની દેવી છે એટલે ચા વિના હાલે ને. એ ભાઈ લાઈન મેન હાલ હાલ ચા થઈ ગઈ આવી જાય. હાલો તો હવે છે ને ચા પી લઈએ એટલે વાંધો ના. હા બોલ નાખો. સા વિના નો હાલ્યો. સાહસી કળિયુગની દેવી છે તમને ખબર છે. હે ભાઈ ભાઈ હા રેતીનો ખટારો મંગાવ્યો આપણે છે ને ઉપર બીજો માલ લેવો. લઈ લેવો કે શું કે હે મૂકવાનું થતું જ નથી. હવે તમે રેવા દો ની. હવે તમે આને કે આના કંઈક 2 શબ્દ કે જશું. કારીગર પર આવી ગયા. આજ ભાઈ હતા અમે લેવા જતા અહીંયા. બધી કમ્પ્લીટ થઈ ગઈ. આપણે બેટરી ઓલામાં પડી ને ઉપાડતા આવીએ પહેલા. સૌથી અઘરો કેસ હોય ને મિત્રો આ છે. આ બેટરીને સડાવી ન છે લોખંડના સૈણાવાળી વસ્તુ છે. હાલો જશુભાઈ આવી જાઓ. હાલો પેલા છે ને બેટરી ચડાવી દઈએ ને કમ્પ્લીટ કરી લઈએ ને પછી કઈ ઉપાધિ નહીં. સેટઅપ આપણો કમ્પ્લીટલી થઈ ગયો. અહીં આને શું કહેવાય ઇન્વર્ટર લાગી ગયું છે. અહીંયા આપણી બેટરી છે. હવે આમાં છે ને મિત્રો ખાસ પાણીની સિસ્ટમ આપણે સમજવાની છે. બોલો ભાઈ શું કહું? જ્યારે આપણે બેટરીમાં હોય ને ભાઈ હા આ રીતના પાણીનું લેવલ ઇન્ડિકેટર બતાવશે. આ રીતના હતા બરાબર. જેમ નિરાતે છે ને પાણી લેવલ ઇન્ડિકેટર ઉતરતું જાય. બરાબર. અહીંયા પૂગી જાય ને પાણી લેવલ ઇન્ડિકેટર લાલે. હા અહીંયા છે ને વચ્ચે સેન્ટરમાં. હા અહીંયા પૂગી જાય એટલે 6 ખાના ખોલ નાખવાના. બરાબર. 6 ખાના ગ્લાસમાં નાખ. 1 ગ્લાસ નાખ્યા પછી આ પારો અહીંયા આવી ગયો ને પાછો એટલે એમાં પાણી કમ્પ્લીટ. બરાબર. 6 ખાનામાં એ રીતના પાણી નાખવાનું. બરાબર. અને સર્વિસ જ્યારે કરાવતા હોય ને ત્યારે આમાં વેસલિંગ બેમાં પૂછી જવાનું. બરાબર. બધું કમ્પ્લીટલી થઈ ગયું ભાઈ. બધું હાલો તો કોઈ ખારા માણસનું નામ લઈને મારો સિલેક્ટ. હાલો રેડી. આ તમારું અટાણ ઇન્વર્ટર ઉપર ચાલુ થઈ ગયો. ઇકો બરાબર. ઇકો બરાબર. આ તમારે જીબી પર આવશે. જીબી લાઈટ ચાલુ કરી દી ને ભાઈ. એટલે ભાઈ જશુભાઈ હાલો એ કરીએ. જીબી લાઈટ આ જીબી લાઈટ ઉપર આવે. આ જીબી ની લાઈટ ઉપર આવશે. આ તમારું બેટરી ચાર્જિંગ આવશે. બરાબર. અડધી કલાક બેટરી, અડધી થી 1 કલાક જેવું બેટરી ભરાય એટલે કટ ઓફ થઈ જાય, બંધ થઈ જાય. બરાબર.
પછી આ તમારે કોમ્પ્યુટર મોડ છે, જાણે કે કોમ્પ્યુટર હાંકતા હોય ને રિસ્ટાર્ટ ન મારે એના માટે આ લાઈટ છે. બરાબર. આ બેટરી માટે, બેટરી લો થઈ ગઈ કે બેટરીમાં કાંઈ પ્રશ્ન આવ્યો તો લો બેટરી બતાવશે. ઇન્વર્ટરમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો ઓવરલોડની લાઈટ બતાવશે. ઓકે રેડી આવે. બધી કામ મિત્રો સફળતાપૂર્વક કમ્પ્લીટ થઈ ગયું. વાડીઓની લાઈટ પણ આવી ગઈ બરાબર. ઇન્વર્ટર પર લાગી ગયું કમ્પ્લીટલી. હવે તમે જોજો ઇન્વર્ટર લગાડ્યું ને, હવે લાઈટ જઈને તો તમે મને કહેજો, કારણ કે દસ્તુર હોય જે વસ્તુ હોય ને એ વસ્તુ ન થાય. હવે ઇન્વર્ટર આવી ગયું ને લાઈટ બહુ ઓછી જાય ને આમ પણ જરૂર હતી આજની તો કાલ, કારણ કે મારે લેવું જ પડે એમ હતું. તો મેં કીધું હવે મોડું નથી કરવું, અત્યારે લે એટલે વરસાદનું કંઈ નક્કી નહીં. જો આજે છે ને, આજે વાતાવરણ તો એવું છે પણ હજી લગી તો વરસાદ આવ્યો નથી, કંઈ નક્કી નહીં આવે પણ ને ન પણ આવે અત્યારે બરાબર. તો કંઈ પ્રશ્ન હોય તમારા મિત્રોને ઇન્વર્ટરને લગતા તો તમે ત્યારે કમેન્ટ કરજો, હું તમને કમેન્ટમાં રિપ્લાય આપી અથવા તો નેક્સ્ટ વિડીયો બનાવી એમાં તમારો કમેન્ટનો રિપ્લાય આપી દઈ. રેડી. આજનો વિડીયો આપણે એન્ડ કર્યું. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.